બધા લોકો તૈયાર છો? જો હવે આપણે ઉપરકોટ કિલ્લામાં ફરવા આવ્યા હતા બધા. તો સાહેબ આપણે ઉપરકોટ કિલ્લામાં ગાઈડ સાથે ગયા હતા. હા, એટલે પહેલી જગ્યા મેં બે ભાણેજે દરવાજા ખોલા ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું તમને બતાવવાનું. ત્યાંથી આગળ લઈ ગયા પથ્થરની ખાઈ બધાએ જોઈતી. ત્યાંથી આગળ લઈ ગયો નીલમ અને માણેક તોપ, કઈ રીતે સાચવી હતી, કઈ રીતે એના ઘોડા ફેંકા બધું કીધું. ત્યાંથી પછી આપણે ગયા રાણીના ભોયરા, નીચેના રૂમો તાળા માર્યા હતા બતાવ્યું હતું. ત્યાંથી પછી આપણે ઉપર ગયા બીજો માળ જ્યાં બે બાળકને વધાર્યા હતા એ તમને દેખાડી જગ્યા સાહેબ બધી. ત્યાંથી પછી આપણે એક દર્શન થાય 40 કિલોમીટરના ભગવાન શિવનો ચહેરો આખો દેખાડ્યો તમને. ત્યાંથી આગળ ગયા હતા અડીચડીની વાવ, જોઈ ને કેટલા વર્ષે પાણી આવ્યું, ક્યારે આવ્યું બતાવ્યું. ત્યાંથી આગળ આવ્યો હતો 9 માળનો કૂવો, એટલે એનું નામ છે નવગણ કૂવો. આખું સમજાયું બેનો? હવે ત્યાંથી આપણે આગળ ગયા એટલે આવ્યા હતા અનાજના કોઠાએ. 12 વર્ષ અનાજ હાલ્યું હતું, પણ કઈ રીતે હાલ્યું એ તમને સમજાયું હતું? બધું સમજાયું ને બેન? અને પછી તમે બધા આવ્યો છો એ મહેસાણા ડિસ્ટ્રિક્ટ ને, ત્યાંથી હમણાં 3 બસ આવી છે. એમાં પેલા લોકોએ ગાઈડ નથી લીધો, પછી બહાર આવીને શું કીધું એ કે અહીં તો ખંડેર છે, પાણા છે, કંઈ નથી. પણ તમે ગાઈડ ન લો તો સાહેબ તમને ખબર જ નહીં પડે. તમે ઘમરો મારીને 100 રૂપિયા બગાડીને જતા રહેવાના, તો તમારા પૈસા ફેલ જાય બેન. આમાં ગાઈડ જોઈએ, ગાઈડના પૈસા આ બધી કંપની લોકો લે છે, અમે કંઈ નથી લેતા. તો એ 20-30 રૂપિયા તમારા જે ભાગમાં આવ્યા, તમને એવું લાગ્યું કે અમારા પૈસા પડી ગયા? આ બધા એમ કહે છે કે પૈસા પડી ગયા. તો ગાઈડ જરૂરી છે કે નથી? ગાઈડ હોય ને તો તમે બેન તાત્કાલિક ફરી શકો ને. રિસ્પોન્સ સારો. તમે તો પાછા કે દરબાર લોકો છો, તમારે તો ખાસ સાંભળવું જોઈએ બેન. હવે સાંભળી લો, અહીંથી આપણે હમણાં બહાર જઈએ છીએ, 10 મિનિટમાં બહાર નીકળી જશું. તો ખાલી એક વાર બોલવાનું છે, ગિરનાર કી જય, ગિરનારી મહારાજ કી જય. બસ, ઓકે સર, થેન્ક યુ.